હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. માંગો 20:35 જય દ્વારકાધીશ. તમે કાલના વ્લોગમાં જોયું હશે કે હું નિખારમાં જ આવી હતી અને આજે પાછી હું નિખારમાં જ આવી છું કારણ કે મારી ફ્રેન્ડને સ્પા જવાનું હતું અને મારે હેર વોશ કરાવવાના હતા કે તૈયાર થવાનું. એટલે તમે હમણાં રોજ મારા નિખારના જ વ્લોગ જોતા હશો, પણ મને અહીંયા ઘર જેવું લાગે છે બેસ. અને ઘરેથી વ્લોગ ના ચાલુ કરી શકી કારણ કે મને આદત નથી ઉઠી ઉઠીને સીધો કેમેરો પકડવાની. સોરી ગાઈસ, મારું થાય છે હેર વોશ અને સ્પા અને મારી ફ્રેન્ડ ધારાનો થાય છે સ્પા. આજે અમે બે પાર્લર ડેટ ઉપર આવ્યા હતા એટલે મસ્ત મસ્ત રેડી થવા માટે. હાય ધારા, હાથ ઊંચો કરે એટલે તું દેખા. આ છે મસ્તનો નિખાર એન્ડ બહુ મસ્તનું છે. તમે પણ અહીંયા આવી શકો છો ટ્રીટમેન્ટ માટે. અને ગાઈઝ, આપણા હેરમાં કોઈ મસાજ કરે તો આપણે કેવું સારું લાગે. આપણે એમ થાય કે આપણે નીંદર તો કરી જ લઈએ, એક બે ઝાપકી તો મારી જ લઈએ. અને ગાઈઝ, મને કસમથી એટલું સુકૂન મળતું હતું ને કે મારું હેર માલિશ થતું હતું તો આમ માઇન્ડ બ્લોઈંગ યાર, માઇન્ડ બ્લોઈંગ. અને એમાંય દીદી મસ્તનું માલિશ કરી દે એટલે આપણે એમ થાય કે વાત તો નીંદર કરી જ લેવી છે, એક ઝાપકી મારી જ લેવી જોઈએ. યુહુ. એન્ડ આ બેન મારા વાળને આજ તો ઉતારી જ નાખશે હીટ મારી મારીને, બ્લો ડ્રાયર કરી કરીને. હું વિચારું છું કે આ ક્યારે પતશે. અને બાજુમાં દીદી પણ હેરસ્ટાઈલ શીખતા હતા એટલે હું એમાંથી થોડું ઘણું શીખતી હતી. પણ ગાઈઝ, હવે આધુનિક સમય આવી ગયો છે, વાળ સુકાવવા માટે પણ બ્લો ડ્રાયરની જરૂર પડે છે. હેરસ્ટાઈલ પણ સારી ચાલી રહી છે બાજુમાં. વાહ 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 વાહ, આજ તો મસ્ત આનંદ જ આવે છે જીવનમાં. તારા તો જો તારા હાય કરે છે ગાઈઝ. એન્ડ હવે મેડમજી તો દેખો. એન્ડ ગાઈઝ, આજે અમે બે બહુ ફન કર્યું પાર્લર ડેટમાં. આજે અમારી પાર્લર ડેટ હતી જે પૂરી થઈ ગઈ છે. મસ્ત અમે બે સ્પા કરાવ્યું છે, હેર સ્પા કરાવ્યું અને બહુ બધી મજા આવી, રિલેક્સ ફીલ થયું માઇન્ડને. અને બહુ બધા ફન સાથે અમારી પાર્લર ડેટ પૂરી થાય છે અને મારી વાત ચાલુ થાય છે. હેલો ગાઈઝ, કેમ છો? બધાએ જમી લીધું હશે અને અમારી ભાષામાં કહીએ તો તમે બધાએ બપોરા કરી લીધા હશે. તો આજે હું હેર વોશ કરાવી અને અહીંયા બહાર બેઠી હતી, મસ્તનો વાતાવરણ એવું બધું જોતી હતી. તો મને એવી ઈચ્છા થઈ કે હું બધા મારા ફેમિલી જોડે એક વાત શેર કરું કારણ કે તમે બધા મારી ફેમિલી છો. અને વાત એ કહેવાની હતી કે ભગવાન બહુ સરસ છે, બહુ 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 મસ્ત છે ભગવાન, કે પ્રત્યક્ષ નથી પરોક્ષ આપણી હારે છે. ઘણીવાર આપણે ભગવાન દેખાતા નથી પણ આપણે કંઈ દુઃખ પડે, આપણે જ્યારે ખુશ હોઈએ ત્યારે આપણે આપણા મમ્મી પપ્પા પછી કે પહેલાં કે આપણે ભગવાનને યાદ કરતા જ હોઈએ છીએ. અને મારી લાઈફમાં એવું જ છે કે હું ભગવાનને યાદ કર્યા વગરનો મારો એક દિવસ નથી જતો. તો એવું વિચારતી હતી કે જેમ એના વગર આપણી જિંદગી શક્ય નથી, એમ લાઈફમાં ઘણા બધા વ્યક્તિઓ પણ એવા હોય છે કે એના વગર આપણી લાઈફ એટલી હેપી ના હોય જેટલી આપણે જીવતા હોઈએ છીએ. અને ઘણી વાર એવું લાગે કે ભાઈ આ લાઈફમાં છે ને કોઈને પોતાનું મળવું બહુ અઘરી વસ્તુ છે. અત્યારે લાઈફમાં બધા સેલ્ફિશ થઈ ગયા છે, કોઈ પાસે કોઈ માટે ટાઈમ નથી, કોઈએ કોઈનું હેપીનેસનું કારણ નથી બનવું. તો આપણી લાઈફમાં એવા બધા વ્યક્તિઓ હોય તો આપણે એને બહુ સાચવીને રાખવા જોઈએ. અને હું તો એવું માનું છું કે આપણે આપણા વ્યક્તિઓને રોજ એકવાર તો દિવસમાં થેન્ક યુ કહેવું જ જોઈએ કે થેન્ક યુ, તારા પગલે મારા ચમકતા સિતારા. તો આપણા મમ્મી પપ્પા પછીનું જો કોઈ પાત્ર હોય તો એ આપણું પાત્ર હોય છે કે જે આપણે સૌથી વધારે સમજી શકતું હોય છે દુનિયા કરતાં. એ આપણા ફેસ ઉપરથી, આપણા બોલવાના ટોન ઉપરથી આપણે કહી દેતું હોય છે કે ભાઈ શું છે, શું ટેન્શનમાં છો, કંઈ છે, હું છું ને, હું કરી દઈશ એમ. તો એક લાઈન મને બહુ ગમે છે જે મેં ઇન્સ્ટાગ્રામ પર વાંચી હતી કે વો પરેશાનીઓ સે ઘેરા હુઆ લડકા मेरे पास आके मुझे बोलता है तू फिक्र मत कर, मैं हूँ ना, मैं सब ઠીક કર દૂંગા. તો બહુ મસ્તના આવા બધા લાઇન્સ ને એવું બધું હોય છે અને મને બહુ ગમે છે. અને થેન્ક યુ સો મચ મારી આવી આડી અવડી લાંબી ટૂંકી તેડી મેડી વાતને સાંભળવા માટે. પણ કંઈ એક્સપ્રેસ નથી કરી શકતી એમ કે હું બહુ ખુશ છું. અને મેં એવું સાંભળ્યું છે અને એ વસ્તુ હું ફીલ કરી રહી છું અત્યારે
કે જ્યારે તમે કોઈના લવમાં હોય કે જ્યારે તમને કોઈ ગમતું હોય, તમારો ફ્રેન્ડ હોય, તમારી ફ્રેન્ડ હોય કે તમારું કોઈ ફેમિલી મેમ્બર હોય, એનાથી તમે વધારે અટેચ થાવ એટલે તમે ગ્લોમાં આવી જાઓ, આખા સાઇની થઈ જાઓ, કે તમારા મોઢા ઉપર એક અલગ જ જાતનો નૂર હોય એમ. એટીટ્યૂડ તમારો બદલી જાય, તમને એવી કોઈ ડર ના રહે, તમને કોઈ એવું ફિકર ના થાય, તમે કોઈને જજ કરતા બંધ થઈ જાઓ. કોઈ તમને જજ કરે તો એનાથી તમને ફેર નથી પડતો. તમને એવું જ લાગે છે કે ભાઈ એ મારી લાઈફમાં છે તો હું બેસ્ટ છું, હું બધી વસ્તુ કરી શકું છું, હું ખુશ રહું છું અને હું બધાને ખુશ રાખું છું. અને ઓબ્વિયસલી કે આપણે જ્યારે ખુશ હોય ત્યારે આપણે બધાને ખુશી રાખવાનો જ પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણે ત્યારે કોઈને દુઃખી નથી કરતા. આપણે કોઈ માણસને દુઃખી ત્યારે જ કરીએ છીએ જ્યારે આપણે માઇન્ડથી દુઃખી હોઈએ છીએ. તો અત્યારે તો હું ખુશ છું ફિલહાલ તો, અને હમણાં કેટલાય સમયથી હું ખુશ જ છું અને હું ખુશ રહેવાની ટ્રાય કરું છું, કારણ કે એક જ લાઈફ મળી છે ગાઈસ, અને એ પણ બહુ નાની આવી. તો બધું મસ્ત જીવી લેવું જોઈએ, મનમાં આવે કરી લેવું જોઈએ, પોઝિટિવ વિચાર મગજમાં રાખવા જોઈએ. પોઝિટિવ લોકોને તમે મળો તો તમારા માઇન્ડમાં પોઝિટિવ વિચારો આવે. વાત ક્યાંથી ક્યાં વહી ગઈ, પણ બ્લા. અને મને એવું છે કે હું અઠવાડિયામાં એકવાર તો હું કંઈક શેર કરું જ તમારા બધા જોડે. લવ છે, કેર છે, પ્રોમિસ છે, અત્યારનો સમય છે, અત્યારના લોકો છે, બહુ બધું. પણ ગાઈસ એક સલાહ એટલી આપું કે તમારી લાઈફમાં જે કંઈ બી છે તમે પર્સનલ રાખો. ગાઈઝ હવે અમને ભૂખ લાગી હતી તો અમે નાસ્તો કરવા આવ્યા હતા, અને આજે અમે અમારી પોતાની સેલ્ફ બ્યુટીને ઇન્હેન્સ કરી કે અમે વધારે સુંદર દેખાઈએ. જો કે સુંદર તો અમે બે છીએ જ, પણ વધારે સુંદર દેખાઈએ. એન્ડ તમારા લોકોને પણ પોતાની બ્યુટીનું ધ્યાન રાખવું જોઈએ, સેલ્ફને લવ કરવો જોઈએ, અને આવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો અંજલિ આહિરને. થેન્ક યુ. દ્વારકાધીશ.